જુદા જુદા ના વળી એક હરિયા હે હરગ્યો મમ્મી આગળ જો ને કબર કેતો ના પાછો આપણા પાણ બળ જાય નહીં કે નહીં હોત હા મને નહીં ઓળખતો વિશુનું ગોળિયું બધું છે મમ્મીનું ગોળિયું બધું આપણે લેતા નવું ખેતર જે રાખ્યું છે ને એમાં આજે પ્રથમ વાવેતર. ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વાગ્યા છે 7:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે તો આપણે દૂધ ભરાવા જ્યાં નહીં હજી લગભગ જવાનું નહીં અત્યારે તો અહીંયા તો તેજલ ભાભી કચરો વાળવા માટે આવી ગયા છે વહેલા. ગુડ મોર્નિંગ. તો જો આખા મલકનો આળો વળા હા બધો વળાઈ ગયો. તો જો હવે કચરો વળવાનું કોમ ચાલુ છે અને એ જો મેશુ બેસી ગયો છે ગાડીમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કરો રાધે કરો રાધે રાધે કરજો એ ઓમ કરે રાધે રાધે કરો રાધે રાધે રાધે. તો જો મેશુ ગાડી હેઠતી નહીં એટલે ઊભી થઈ રહી છે એટલે રાધે કરી દેડો. તો જો મેશુ એકંદર છે એ તો મમ્મી આવી છે જો ફોન પર મૂકી દીધી છે બે મૂકી દીધું ફોન પર. હા તો ચલો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઉષા જો મેશુ તો સાયકલમાં બેહીને રમે છે અત્યારે વહેલા. રાધે રાધે કરો હેડો રાધે રાધે કરો રાધે 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 કરે ઓમ કરજે રાધે કરો હેડો. ત્રિશુ પેલો બા બોલાવે જો પાછળ જો કોણ બોલાવે અહીં જો રાધે કરો હેડો. ગુડ મોર્નિંગ. તો જો મેશુની વખત રમું છું વહેલા અને આપણે થઈ ગયા છીએ રેડી અત્યારે ચા આપી. તો જો અહીંયા તો સંગીતા ભાભી એવું કરે છે પહેલાં બધા અત્યારે સવારના ગુડ મોર્નિંગ કરી દઈએ. તો જો સંગીતા ભાભી વહેલા વાસણ ગોઠવે છે. ગુડ મોર્નિંગ. સૃષ્ટિ થઈ શાળા ચલો સૃષ્ટિને તો પપ્પા મૂકવા માટે જ્યાં છે શાળામાં તો સૃષ્ટિ જતી રહી શાળામાં. હજી હા એરંડા સોંપવાના છે ગાઈસ. એક જ ખેતર છે આજ તો વધારે વાર નહીં થાય બસ આપણું કામ પૂરું. કારણ કે આપણે લગભગ કેટલા કિલો 4 ને 3 7 કિલો એરંડા વાવ્યા છે એટલે 2 કિલો ભાગમાં આલ્યા છે એટલે ભાગમાં હાલવાના છે અને 1 કિલો બીજા જે વાવવાના છે એટલે 5 કિલો ટોટલ આપણે ઘેર એરંડા વાવ્યા છે. તો ચલો પપ્પા આવી દે ગોમમાંથી એટલે વાવવા સિવાય નાખે નહીં મમ્મી એ તો વાર નહીં થાય કીધું. તો શું આપણે એરંડા સોંપવા માટે જઈએ છીએ હું એક માલ સામાન ભેગું કરી દીધું. આજે તો ગાય છે ને બળધ્યા નહીં આજે તો દોયડી અને એરંડા નહીં મમ્મી. હા આજ તો દોયડી ને એરંડા છે તો આજ તો દોયડી ને એરંડાથી દોયડીથી આપણે એરંડા સોંપવાના છે. તો આ એરંડા હાલ સોંપવાના નહીં કારણ કે આ એક જણા હાલવાના વાવવા માટે. તો આ ડાયરેક્ટ હાલવા દેવાના 2 કિલો અને આ કિલો અને બીજા કાલના વધ્યા તે બધા અત્યારે મેં વાવવા માટે જઈએ છીએ. પપ્પા ડાયરેક્ટ ત્યાં જ આવશે આપણે હોયથી ડાયરેક્ટ ત્યાં જઈએ નહીં મમ્મી. તો ચલો આપણે તો નીકળીએ એટલે તડકો ચલતો આપણું કામ અત્યારે પૂરું થઈ જાય ગાઈસ. ચલો ફાઇનલી ગાઈસ આપણે તો ઘેરથી નીકળી જાય છીએ એરંડા વાવવા માટે. છેલ્લું ખેતર આપણું એરંડા વાવવાનું બાકી. પપ્પાનો આવી ગયો છે ફોન. જો પપ્પાનો ફોન આવ્યો. હેલો હા હું તો આવી ગયો આવું એતર મર્યો આવું નેડી આવું મારા મમ્મીને આવું પાછળ. તો ગાઈસ આપણા પહેલાં તો પપ્પા ખેતરમાં આવી ગયા ડાયરેક્ટ સૃષ્ટિ સ્કૂલમાં મેળવીને સીધા એ ખેતરમાં આવી ગયા છે પણ આપણે આવી ગયા છીએ વખત. તો જુઓ તો પપ્પા આવું એટલે પહેલાં તો 2 લાકડો કાપી લઈએ માપ માટે એરંડાના કારણ કે આજે બળદ્યા નહીં થોડું એક છે ને એટલા માટે બળદ્યા બોલાયા નહીં અને છે ને 2 દોયડી લાવું છું મમ્મીને તો દોયડીથી એરંડા સોંપી નાખીએ. હું મમ્મી તેજલ ભાભી ને પપ્પા 4 જણા છું. 2 જણા દોયડી ફેરવશે 2 જણા વચ્ચે એરંડા સોંપશે એટલે છે ને આપણો ચલો પહેલાં તો આપણે પલો કેવો મારે ખેતરમાં જઈને ચેક કરી લઈએ. તો ખેતરમાં આવી ગયા છીએ અને પપ્પા આવી ગયા છે. હું જી પપ્પા ઓ મોસમ હરખા નહીં મારે નહીં ભાઈ એટલે તો કહું. તો ગાઈ જો હેડ્યું છે કમ્પ્લીટ પણ છે ને પાછળથી જે કલટી મારી છે ને એ થોડી બરોબર વાગી નહીં. હરખા ઓટા માર્યા હોય ને તો એક આખી એક ઓળ થઈ જાય નહીં પપ્પા. અમારે તો ટ્રેક્ટરે કોઈનું જતું નહીં ને કંઈ મોસમે મારી દે પણ તમે કોનું થાય. તો ચલો મમ્મીને આવું ત્યાં સુધી આપણે વેઇટ કરીએ ત્યાં સુધી આપણે 2 લાકડો કાપી નાખીએ. માપ નહીં લેવું પડે
તો જો ગાય તેજલ ભાભીને આવી ગયો છું એકન ખેતરમાં. આપણે ગાય છે ને નવું ખેતર જે રાખ્યું છે ને એમાં આજે પ્રથમ વાવેતર આપણું ગાઈઝ આપણું પ્રથમ વાવેતર છે ને નવા ખેતરમાં આજે થઈ જ રહ્યું છે. પહેલું વાવેતર છે આપણું દિવેલા એટલે કે એરંડા. પહેલું વાવેતર આપણું એરંડા છે. હવે આપણને એરંડામાંથી કેટલું ઉત્પાદન મળે છે એ તો એરંડા પાકી રહે એરંડાના કોથળા ભરાઈ છેલ્લા 4 મહિને નહીં ગયા તો 8 મહિને ખબર પડે. તો ચલો આપણે એરંડા સોંપવાનું પહેલાં તો કરી દેવું અત્યારે સ્ટાર્ટ. તો એરંડા એ ડાળા બધા તું ખબર પડે મમ્મી આ લાવ દેખાડો પેલો એક કારીગર આવ્યો ભાઈ ફટોફટ સોંપાઈ જાય બધા 5 જણા આવીએ નહીં છૂટા થઈ ગઈ. અત્યારે જો મમ્મી છે ને પેલા મેશીનું ગોળ્યું હતું છે મમ્મીનું ગોળ્યું હતું આપણે લેતા આવીએ દોયડી અને એરંડા શિયાળા. તો ચલો આપણે દોયડી લેતા આવીએ એરંડા લેતા આવીએ ફટોફટ જુઓ પપ્પાને લાકડો બાકડો મા બાપ કમ્પ્લીટ કરી દીધું. તો ચલો આજ તો ગુજરાતીમાં એરંડા સોંપવાના છે ને તે ખૂંટીઓ બૂંટીઓ મારી દીધી છે કારણ કે આજે આપણા પાસે બળદે નહીં કે નહીં હોતર. તો જો તેજલ બાપી આવ્યો છે એરંડા લઈને. મારે તો ગુજામ એરંડા નહીં આવું ટોપીમાં ના ફાવ કોક ઠેલી લાવી હોય કાળી જેની. તો ચલો આપણે છે ને એરંડા સોંપવાનું કંઈ સ્ટાર્ટ કરી દઈએ કારણ કે ફટોફટ સોંપાઈ જાય ને તો એટલા આપણે નવરા થઈ ગયા. તો ચલો તો જો કાંઈ એરંડા તો સોંપાઈ ગયા છે ને તેજલ ભાભી તો છે ને હજી વધારાના એરંડા મેળવ્યો વળી એક બોરી વધી જાય નહીં ઓ એરંડા ઉપર હજી માટી લઈ લો. તો જોવો હોય તો છે ને અળકવ એરંડા ઢોરણ ખાવા ને તો ખાઈ કારણ કે કાંઈ જોવો હોય તો બાજુમાં ઢોર છે ખેતરની બાજુમાં એટલા માટે. તો આપણે એરંડા કમ્પ્લીટ હોવાઈ ગયા. જો પેલી સાઈડ મેશીન મમ્મી અકોળો છે પપ્પા આવું દોયડી વાળો દોયડી આપણે વાળી લઈએ. તો ચલો દોયડી બોડી વાળી લઈએ ગાઈસ. આખું ખેતર એરંડા મુકાઈ ગયા છે કમ્પ્લીટ ફાઇનલી. હવે આપણે જતા રહીશું અત્યારે ઘેર કારણ કે આપણું કામ થઈ ગયું છે પૂરું. તો ચલો શૂટિંગ ઘેર આવી ગયા છીએ તમે અત્યારે તો જુઓ સંગીતા બી બેસી ગયો છે રોટલા કરવા માટે. શાક થઈ ગયું શાનું બનાવ્યું હા મગ. તો કઈ મગનું શાક બનાવ્યું છે ને અકણ રોટલા થઈ છે અને અકણ તો જો મમ્મી અને ત્રીજી મમ્મી 2 જણા તો પાડો લઈને શું આપણે હા હા શું લેતા આવી કઈ. તો ચલો આપણે એક રેલી લેતા જઈએ ખેતરમાં. એક પપ્પા લઈ ગયા એક તેજલ ભાભી લઈ ગયો ને એક મમ્મી 3 ગયો. તો ગાય 3 બાકી છે પણ છે ને એક જ લઈ જવાનું છે કારણ કે 4 જ બોધવાનો છે બીજો અડધો મૂકી યાર. તો ચલો આપણે ખેતરમાં જઈએ પપ્પા લઈ ગયા છે તો ચલો એક રેલી લેતા જઈએ ગાય. ચલો તો જો હવે રેલ્લો બેલ્લો બધી દીધો છે 1 2 3 4 અને બળદે 5 તો હોય લાઈન મૂકી દીધો છે. આખો દાડો બદલાવાનો જ ના એટલે છે ને ચોખ્ખું સમ કરી નાખે અને સરવાન તો ઘણું છે જુઓ ગાય આટલું બધું સરવાન હા ખાઈ જશે આ તો અને હું કહી ગયું ખાઈ નહીં તો ગુંદેડી નાખીને તો ખાતર થઈ જશે. ફીટ કરી દે હજી ફીટ કરી દે ને અકળ જ ના કાઢીને જશે કોકની લસકા બાજરીમાં. તો હોય તો જોવા હોય તો ભૂત હશે હોય તો બધું શેમ તાણ હું લઈને આવ્યો ઘેરથી તે 9 હા. તો જો એક રેલી હોય પેલી સાઈડ ટોળીને તો શું જતી હોય હરિયો જ નહીં હરિયો મમ્મીએ મૂક્યો મમ્મીને ખબર ટૂંકું નહીં પેલા પોથો ના ખાઈ દઈ જુદા ના વળી એક હરિયા 2 વાવડી આવું તો શું ડેલી બધે છે ને આ તો જુદા હરિયા થઈ ગયા ફટલે જુદો હરિયો છો પણ 2 બધ ના કર પેલો બોલ્ટ વાળો કે પણ 2 તો વાંધો નહીં મમ્મી 2 ભેગો બધ નાખ ચાલશે નહીં. અરે એ તો વળી દર વખત ડેલી આ તુજી સરસ ભેગો સરસ અને એ તો 2 ભેગું સર એટલે અડધું ખાઈ દે એટલે પોથો ના ખાઈ દે ખાલી કશું જોર ના કરે 2 બાદ ખેંચે કે જોર ના થાય. આ તારે કદાચ તો ઓમાં બળ દે બધ દેવું તો એમાં જ બધવાનું તાર સરવા માટે સી આ ઓબલી ને પેલી આ બધું ઘણું બધું થઈ ગયું ઓબલી અને આ છે ને પપ્પા આ લેબુડી રહી ને પેલી મેઠી લેબડી રહી
ઈકણ બધા વેલા બેલા છે મમ્મી પાલ લેવાનું. આ તો રેલો ખાઈ જાય ઉપર વેલા છે એટલા જોજે. આ બાણ કરવા તો જ્યાં હું રહ્યું. હવે પપ્પાને તો પૈસા પડ્યા કું. જો કઈ શાક બાક લઈ લીધું તો મગનું બનાવ્યું છે. પછી સંગીતા ભાભી ખાવા માટે બેસી ગયો છે. આપણે જઈએ છીએ પેલા ઘરમાં ખાવા માટે. તો જો કંઈ ત્રિશુઓથી જઈએ. ચલો આપણે જઈએ પેલા ઘરમાં. તો જો હોય તો ખાટલા ઉપર સળીને ખાવા માટે બીજે ખાટલા ઉપર તો ના બેહાય સળી ગયો હોય ખાવા. બોય બેન ખાવું પડે ખાટલા પર ના ખાવા બેહાય. શું પણ ઓ બોય બેન તો ટીવી દેખાય કોઈ ટીવી તો નહીં ઉપર સળી જાય. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. જો ગાઈસ આપણે તો નહીં ધોઈને થઈ ગયા છીએ અત્યારે તૈયાર. બપોરે ખાઈ પી તો થોડો આરામ કરી લીધો. તો આપણે એવું કમ્પ્લીટ થઈ ગયા છીએ નહીં ધોઈ. તો એ તો જો મમ્મી બેસી છે કપડો ધોવા માટે. તે જે મમ્મી બે જણો ખબર લેવા છે નહીં મમ્મી. તો જઈને આવી ગયો છે મમ્મીને તો. હા તો મમ્મી તો લુગડો ધોવા માટે બેસી છે. સાર વાટીને પાછા છેકલો નહીં નાખો એટલે બસ ખાલી ગાયો ધોવાની જ રહી ગઈ નહીં. તો ચલો જો હોય તો મમ્મીને બેસી ગયો કપડો ધોવા માટે. મમ્મી તો તીજલ ભાભી તો હું ગયો હું. એ તો આમ 4 વાગે જાગશી પણ 4 એમ વાગવા જાય કે હા થોડી વાર એને તરત ઉઠાડવાનું કે 4 વાગે. તો ચલો આપણે કાંઈ એક મંદિર જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો આપણે નીકળીએ છીએ. તો આપણા બ્લોગમાં બધા રહેજો. આપણે થોડા લગભગ આપણા ગામથી 10-15 કિલોમીટર આગળ જઈ રહ્યા છીએ. તો ચલો આપણે તો નીકળીએ પહેલાં બાઇક લઈને જોવા ગઈ તો બાઇક પડી આપણે. તો ફાઇનલી ગઈ આપણે આવી ગયા છીએ મંદિર. આપણે ઘણા દિવસથી આબુ કરતા હતા દર્શન કરવા માટે. તો આજે આપણે આવી ગયા છીએ. આજે મંગળવાર હતો એટલે જો એ તો પહેલાં આપણે અગરબત્તી કરી દઈએ દર્શન કરી દઈએ માતાજીનું સદીમાનું. તો કઈ સદીમાનું મંદિર છે. પહેલાં તો બધાનું જય સદીમાં. તો એ દર્શન કરી લો ગાઈસ. આપણે દર્શન કરવા આવી ગયા છીએ. ચલો અગરબત્તી કરી દઈએ પહેલાં તો દર્શન કરી લઈએ. જો ગાઈસ આપણે ઉપડી જાય છીએ ખેતરમાં. કારણ કે પપ્પા અને તેજલ ભાભી 2 જણા જતા રહેશે ખેતરમાં. રેલો ઘેર લાવવાનો છું તો ખેતરમાં બધવાનું છે આપણને ખબર નહીં. પણ મમ્મીએ એમ કીધું કે ખેતરમાં જા એટલે આપણે ખેતરમાં પડ્યા છીએ રેલો લેવા માટે. પણ વકન તો એવું લાગે છે કે રેલોનું છે ને પાકા પાય વકન શીલા ગોઠવી દે છે. એટલે ખેતરમાં આજની રાત રોકાય એવું લાગે. કારણ કે પપ્પા અને તેજલ ભાભી 2 જણા ખૂંટા મારવા રહે છે. તો જો તે સાઈડ પપ્પા આ સાઈડ તેજલ ભાભી અને હવે બળદેવ. તો જો બળદેવ બધી દીધો. પપ્પા ઘેર ને લીધા રહો. હા ઓય રાખવાનો એ ચોખ્ખું જમ કરી નાખ્યું છે. જો ગાય બપોરે બધી તો શેવું હતું અત્યારે શેવું થઈ ગયું છે એકદમ ચોખ્ખું જમ એવું રેલો સરસ. પપ્પા થોડું સર ને એવું રાખો મેં એટલે આવું જ રાખો એટલે સવાર પર તો બધું કમ્પ્લીટ થઈ જાય. તો જે વખત સવારે શેવું હતું અને અત્યારે શેવું થઈ ગયું. હા પપ્પા વરસાદ આવશે કું. હા પપ્પા વાતાવરણ એવું નહીં કર્યું વરસાદ આવે એવું. એમ કરો એ રવા દે. આટલા મારો પેલો ઓકણ બાજુ મારો એટલા બધો કઈ આટલા બધો ખુલ્લો ના બાંધવાનો. એટલા બધા જે દોયડા લોબા છે ને એટલો રાખવાનો તો પછી આઘો બાંધવો પછી નકર બધો બેઠા હા પીલ હવે એટલે મારો ટૂંકો કરો એમ કરો એ ટૂંકો કરો થોડો પપ્પા. ઓમ ન બોલે તને આગળ એમ તો ભેગો થઈ જાય એમ કરો. પણ આ રહ્યો એટલે જ બધો પણ છે ને થોડો ટૂંકો કરો બે જેમ કે એ સાઈડ તો નહીં પોકી હેઠ પણ આ સાઈડ રેલી બધો ભેગો થઈ જાય ને તો રાતે વેટે નું એના હોય ફરે છે ગમે જેમ. સરવાની વાત તો ઠીક છે આમ તો રહી ગયો એટલે વધુ નહીં પણ એમ કહે વેટાઈ ના જાય. એ રેલી નહીં આ બીજા નંબરની પાળી રહી ને મળે દો થોડો આગો રાખો નહીં ભાઈ એટલે વેટાઈ ના શું કેવું. તે પણ થોડી વાર ઊભું રહેવાય ના દો એવા તો હું ના આવત. એ હવે પેલો પગ ભરે નાખ મેલ દો કે પડે તાણ તમે આલ્યા કરો. ભય પડી નહીં પડી હોય તો એવું કેતો
જુઠ્ઠું બોલતો હું ના મારું ગાયને કમ્પ્લેટ ઉભી રહે ગાય એ નાટક કરો છો ને એટલે ગાય નહીં ઉભી રહી જોરે જોરે દોવો છો ને એટલે એવું થાય હું તો તાણ ઉભો રહ્યો છું મારા પાસે તો કદી ગાય હલતી જ નહીં જણ તાણ ફટોફટ ઘેર હું શાક લાવ્યો ખબર રીંગણનો બટાકો ફુલેવર તો સારું નહોતું 500 બટાકો લાવ્યો 500 રીંગણ લાવ્યો ચાલશે કે તો ચલો ગાઈસ આપણે તો જઈએ છીએ ઘેર આપણે દૂધ ભરાવા જવાનું છે એટલા માટે તો ફટોફટ દૂધ ભરાવા જવા માટે નીકળી જઈએ પપ્પાને એવું છે ને રેલ્લો બોલતીને આવશી અને બળધ્યાનું એના વરે અધ્યાનું છે કે બળધ્યો તો બરાબર છે જો ગાય છે મારવા હા મને નહીં ઓળખતો રોજનો કારીગર નહીં ઓળખતો રોજ બધું શું તો નહીં ઓળખતો આ તો ભગવાન ભૂલા પડે એમ આપણને ગાઈ મારવા આવે ચલો તો જો એકન તો સંગીતા બી બેસી ગયો છે લોટ બાંધવા માટે મસ્ત છે ને તાસમાં થેપલો બનાવ્યો છે એવળો રોટલો બનાવ્યો છે હા એવળો તો બધા ના પકડ બટાકો ને રીંગણ ફુલેવર હારી નતું વાલોળી નથી હારી આ હું બટાકો ને રીંગણ સારું ના કહેવાય રીંગણ તો હારામાં હારો મને હારો ભાવ એકલો રીંગણ કરે ને તો મને હારો ભાવજી એટલે તે બે લાવ્યો કિલો લાવ્યો 500 બે ટોમેટો તો ના મજા આવે નહીં મમ્મી આમ તો સાલા ના સાલા ટોમેટો નહીં લાવ્યો ટોમેટો રીંગણ નો બટાકો જ લાવ્યો તો ચલો આપણે જવાનું છે દૂધ ભરાવા માટે તો બા આવી ગયો છે શાકભાજી કાપવા માટે બેસી જશે બા એક જણું લસણ ફોલો અને એક જણું બટાકાનું રીંગણ કાપો અને તો એ સાર નાખી દો નહીં એટલે કોમ ફટોફટ પૂરું તો ચલો આપણે તો દૂધ ભરાવા નીકળીએ બાઈક લઈને હા તો સૃષ્ટિએ તો ખાઈ લીધું છે બા ખાવા માટે બેસી ગયો છે તારે ખાવાનું છે તારા ખાવું નહીં તારે અરે અરે ખુશ થઈ ગયું તો જો હવે સંગીતા ભાભી બાબે ખાવ અને મમ્મીએ ખાધું કેજલ ભાભી બધાએ પપ્પા બધાએ તો ભાઈ બધાએ ખાઈ લીધું છે ખરી એમ બાકી કોણ છે સંગીતા ભાભી છે બા અને હું 3 જણો ખાવા માટે બાકી છીએ તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં તો આપણે ખાઈ લઈએ તો જો અત્યારે પપ્પા કોક જુગાડ કરી રહ્યા છે કોનો જુગાડ કરો પપ્પા તે હા હું હાનો કાકડો હાનો કરો કેમ કાકડો કરો પણ થોડું જાડું વેઠવું પણ આટલા ના થાય તો ગાઈસ કોડોળ બાળવાની છે 4-5 કોડોળો છે નાની નાની કેળું છોકરો એના માટે અત્યારે કાકડો હે હળગ્યો મમ્મી આગ્રજો ના કપડ કહેતો ના પાછો મમ્મી તો બેસ જો કઈ તો કોડોળ છે એ હે પપ્પા બળી પપ્પા ઉડી હું ના ઉડ ઓહો હું ભોય નહીં પડી મમ્મી બીક લાગે છે મને તો એવું થાય છે એ બળી તો વારવા તો ઊંઘવાનું છે પાછું શોર્ટ છે જોજો કોડોળ બાળી દીધી છે અને આપણો વ્લોગ આટલા પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં